લાવવું પડશે. આ વટા ખુલતા નહીં, ફીટ થઈ જાય બહુ. ગટુ હા શું કરે છે? આ વટા જતા ખુલતા નહીં, ટાઈટ થઈ જાય એટલે થોડું બીજા ફરી ગયા તો હવે ફરવા મળ્યા. પણ તાર કાકો જો આઈતા ખેતરમાં તમાકુ ઢોકો જાય. એમ અરે આ તો ખરા ખેલ વરે હતા જ નહીં શીખી. હવે આપણે ચીડચીડ ફરવાનું. એટલે આ વાદળા ને બાદળા સડી રહ્યા પણ ઢોકી તો પડે જ તાર. એટલે પણ અમારે તો જ્યાં જોયું ત્યાં ખરા ખેલ આવે ને ત્યાં કોઈ હાજર જ હોતા નથી. કઈ તો ખેતરમાં જ્યાં હતા. અને પેલો પેલો મંગુબા ખૂટેલ જતો રહ્યો કાલનો બધાને વાયદો આલી હા. અને ખૂટેલ વેળા કરીને ફોને ઉપાડતો નહીં જતો રહ્યો મારો પેલો ખૂટેલ તેમાં એમ તાણે તારે તો મારે કાંઈ કહેતું તમે અમે તો કાંઈ ખબર એ નહોતી. ડફોડો જ એને પકડાયો છે હોય આ ડફોડા મને ખદાનો કહી હા. અને મારો પેલું જતું રહ્યું છે એમ તાણે ગાડો તાર નીચે વાત દીધો. આ ખૂટેલે તો અમને જ આપણે આ તો મોજ કરતો હશે ને આપણે કીડી રખડવાનું. હા હોય જ તો તાર. એ અશ્વિનભાઈ હા આપણે ઓય હેલ્યા જ છે હા પણ રંભાણ શું જવાબ આલશે કો પણ આ પેલો તો પેલા જતો રહ્યો છે ફોને ઉપાડતો નહીં. એ ખૂટેલ તો પણ ફોન ઉપર તો કોઈક વાતય થાય પાહા ની રંભા પાહા કાળ ધાડે છે વાત કરતી પેલ પાછા જાવ જો હજુ હવેલું છે પાછું પણ ફોન નહીં ઉપર તો આપણે શું કરે કે ઓ પાછા ઈ તો નકર કે હન રંભા પાહા તર ઠપકાર છે પણ આપણે કેટલા ફોન કર્યા ફોન તો કર્યા ઉપાડતો નહીં શું કરે તાર એટલે ગટુ હા મારે થાય કે આ બધા ગટુ પૈણ્યા વગર રહી ગયો હા ગટુ ને તો પૈણ્યા તો મારે આમ ભરગુડો ચડાવ્યો તો ને આમ એવું નાસવું હતું ને આમ થાય ત્યાં ખરી વિચાર કરો આમ અને કોઈ ભમરાળો એ ભમરાડે બધો ઓને જ એટલે કહે છે કે શિખર હાર્યો ભમરાડો છે ના આ તો નહીં હીરો ભમરાળો છે. હવે શું કરવું કહો એ ખૂટેલ એકદમ ફોન ઉપાડે ને તો કોઈક વાતે કરતા ફાવે આપણે એટલે મને તો મારું બધા રંભાની બીક લાગે છે હવે શું જવાબ આલશું હું તો આપણે કહે કે થઈને કે ભાઈ ફોન ઉપાડતો નહીં અમે તો ફોન નહીં ઉપાડે તાર તો તમારે જોડ્યા પણ વાત સાચી હશે તો આપણે આ તો મારું બધું રંભા છે બીજો વાત તો સાલો હા નાખો 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 ઓ મારું શું કા વારે ઉડી ના જાય પાછું એટલે વાવ થોડું વધારે આવવાનું છે ઓ તેમાં કોઈ વાવાઝોડું આવે છે ને આ તરત ભરી દે તાત્કાલિક પણ કોઈ હમો આમ નહીં પેલા દીવાનો તરત કેમ કે પરાવી પડશે બે દાડે ચીર તરફ ભરી આવી છે બરોબર બરાબર છે મેન્યુટેશન સારું બંધડો હવે ના ઉડે બરોબર પેલી ઢંકાઈ ગઈ છે અને હું શું કહેતો હતો હા પેલા ભાગમાં નાખ્યો હોઈ બાજ નાખ્યો હોય ને કાં તો પાછી કાળી હોધી આવવાની છે ના વાત સાચી વાત છે પેલા ઘંટિયાવાળી માં આવી હતી ને ઓ એને કે એ વખત તો ઘંટિયા ઘણા કી કુવામાં પડ્યા આટલે ને આટલે કોઈ ના દેખાય વાત સાચી વાત છે આવી હોધી આવી હતી અને શું છે ખબર મહેમાન ને બેમાન આવવાના છે હાલ શું કે બર્તન ના પાવા પછી મહેમાન આવી ને હા આ કાર્ટૂન જોવા આવવાના છે ને આપણે હા એટલે જોઈને બધું પાસે કમ્પ્લીટ બધું કરજો એટલે મૂકું તમાકુ વેચી મારે ને એટલે આપણા ગટુ ને ચકાચક થઈ જાય નિયમ તો ચકાચક ને ટેથડો પાડવાનો છે વાત કરો ટેસરો પાડી જાય અરે લાડો મોસે બે ટેસરો તો ગટુ ના પડી જો ચિંતા ના કરજો આ થોડું કામ કરજો હા આમ કરજો હારો રંભા ઓય એ રંભા આ ભેળો ભેળો શું થઈ ગયો હા રંભા હા કો ગટુ નો ટેસરો તો પડી ગયો હા વાહ ચમ તો કો શું ચમચા ગજબ થઈ ગયો વળી ચમ શું ગજબ એટલે ગજબ અરે કોણ જતો રહ્યો કોઈ થતું નહીં રહ્યું તો મારો બેટો ગટુનું હગું થાય એમ નહીં ચમ ફિરબા નહીં થાય એમ બોલે હું પ્રોબ્લેમ બન્યો પેલો ગત્તુ મંગુબા ફોન ઉપાડતો નહીં કે નહીં કશું વાત થતી નહીં એ ખૂટેલ વાળા ફોને નહીં ઉપાડતો ચમ શી ખબર ફોન જ નહીં ઉપાડતો સવારે અમે ઘેર થઈને આવ્યા બે જણા તો પણ ફોન તો તમે હાલ કર્યો ફેર હવે જે કર્યો તોય નહીં ઉપાડતો હાલ ઘેર થઈને આવ્યા છો પણ ફોન કરી થાય પણ 10 ફોન કરે છે એક ફોન નહીં ઉપાડે એ ખૂટેલે ચમ નહીં ઉપાડતા તો હું કારણે ઈ એમ કહેતા હતા અમે વાત થોડી ઓભળી હતી હા એમ કહેતા હતા કે ગટુને કેન્સલ છે કને કીધું આવો આ પૂછો અશ્વિનભાઈ અલા ફોન કરો ફોન કરે કીધું એને કને કીધું કરો ફોન મંગુબાએ કીધું મંગુબાએ અલા હું મંગુબા કહેતા છે મંગુબા કહો છો માર ઘરની ઓર રાખીને પડતા છે વાત કરો તો ફોન નહીં ઉપાડતો ઈ રહ્યો ગત્તુઈ અલા તમાર મંગુબા કરતી તો તમે મારા ઘરની વાળા ખબર તો વધારે તમને બેન હોય તો તમે ખબર તો હોય છે પણ અમે નતા માનતા પણ એ હવે મંગુબાએ એમ કે છે કે ગટુને કેન્સલ છે હું હગું કર્યું એ આજે ના કરું કાલે ના કરું હોય મારું બેટું રોમભાન ખબર ના પડે તો સારી વાત છે ને કે મારા ઝઘડા ફીટ થઈ જાય ને કે મારા બૈડા ખોખરા થઈ જાય હો હા હા આ તમે જોજો આ જોજો શિલારી જેવો છોકરો છે મારો પણ અમન રેડી લાગે છે પણ હીરો એમ કહે છે કે યાર કેન્સલ છે પણ તમે એનો કીધું વખત તો તમે જેમ માથા ઉઠી લીધું કે લા નહીં એમ તો કેવું તો બે તણાની પણ અમારે તમને પૂછવા તો આવવું પડે કે વાત હાસી છે ખોટી એવું પૂછવું તો પડે કે અલ્યા હું ડગલે ને પગલે તમને ચોથું હારે લઈ દઉં આ છોકરાને ચોક જવાનો તો હારે લઈ દઉં અને ચોથી કેન્સલ છે તમને ચોથ દેખાડું જો આપણાથી આવીને માથા પડી ગયો અમને બધી ખબર છે કે કેન્સલ નહીં પણ તમારા ઘરમાંથી ખૂટલ છે કોક એટલે
આ મંગુભાઈ વાળું બધું આ બાફી ગાડ્યું. ઓય બધા ખૂટેલ વેળા લેલી કર્યા છે. આ મંગુભાઈ રહ્યો ને હા. ઈ અમે જોયો આ ઘરનો ઈ એક ઓમ ઘણો નહીં તો હાવ શેઠો નહીં હાવ હજાર જ છે ઘરનો જ છે બરોબર આપણે બધાને સાચી વાત. બરોબર એને તો ઘડીમાં કોક હગું જોવા થાય ને હા. ઘડીમાં કે પૂરી ઓછો છે કાળી ઓછો છે અલ્યા ઘરમાં થાતું એટલે ઘરમાં પેલું કરો તમે બહારનું નથી કરો વાત સાચી આ મને લાગે છે નવું ચોકરો ગોઠવતો હશે આ તેમાં મારા છોકરાને એમ કીધું કે કેન્સલ છે હા વાત સાચી હા. છે. આવી વાત જ છે તાર. આ તમને કહું અને પાછું જો ઈરો પાછું જો આના ગામમાં જો હકું કરાવશે ને તો હું મંગુ પર માર્યા વગર નહીં મેલું પાછો તો અમે આવશે ભેગા ઓય. અમે આવશે બાર અમે વાગ્યા ના સોડા થાય નહીં છે. એમ તો ઓય. અલે લીલભા જઈ ગયા હા શિયા લીલ પાછું શું કામ છે તમારે નીલકંઠ કોણ લીલભાનું છે? કોમ છે અલા, પેલો થાય તો અલા, પગાર ગયા. પેલું કોમ જ હે? હતું. હીરો જેમ ઉડા છે એ તાન તમારા હગાનું બધું બાપ્યું ને ઓને કેન્સલ નું કીધું ને લીલભાઈ જ કીધું એને છે કીધું છે. એમ નહીં એને તો આવી બધી ખબર જ નહીં કે અને એને ખબર છે કે ગટું કશું નહીં જોયું તો તાર ચમ કીધું એની તાન તને મંગુભાઈ? મંગુભાઈ અમને એમ કહેતા હતા કે લીલભાઈ અમને એ વાત કરી છે કે ગટુન કેન્સલ છે અલ્યા હું તમને આથી વાત કરું આ ઓને શું છે ખબર હે ડોક્ટરે જે દાડે એ લીલભાઈ દવાખાને લઈ જાય અમે વિજુભાઈ બેદાને દવાખાને લઈ ગયા બરોબર એ વખત ડોક્ટરે પકડી લાયા. આ લીલભાઈ અલા લીલભાઈ એટલે હા. તમે લા મંગુભાઈ હું કીધું જ કહો મેં તો મંગુભાઈ કોને કીધું? અરે કોક તો કીધું જ છે તમે મારા છોકરા મંગુભાઈ કોણ કેવું પડે? એટલે મંગુભાઈ તમે એમ નહીં કીધું કે આ તો કા છોકરો. શું કીધું છે કે એ કોને કીધું? હા કોને કીધું? તમે ઓને એક કામ કરો તું અને તું સેટલ લઈ જાજે ઓને હું વાત કરું હવે અમે કેવું છે ખબર હે હા આ તે દાડે હું વિજુભાઈ ને અમે જ્યાં પાટણ જ્યાં ને ઓય દવાખાને ઓય. એ દાડે ડોક્ટરે સોખી ના પાડી છે કે ઓને દવા આટલો તમે ગમે એટલો ખર્ચો કરશો ને હા. આરો બચશે નહીં એવું એમ? બરોબર ઓને જેટલી સેવા થાય એટલી સેવા કરજો ઓય. અને ઓને ચોય હગે બગે કે કોઈના સૂર્યનો કોઈને વસમાં ના રાખી ચોય હગે ના કરતા ચમ ઓય. કે ઓને કિડનીઓ નહીં પાછી એવું એમ? બે ફેલ થઈ ગયેલી એટલે અમે બે કિડનીઓ રહી ઓય. ને સ્ટોલની ને ખાઈ લીધી ઓય 1.5 લાખની કિડનીઓ છે બે અને ગટ્ટુ ને કે લીલભાઈ ને અરે લીલબાના આ અમને એમાં તો મારા અવાજ જ બેસી ગયો છે રાઈડમાં જો તમને કહું આ બધું શું છે ખબર હે ઓય. આ ડોક્ટરે દાડે ના પાડી કે ભાઈ ઓને કોકની થોડી વસમાં ના રહે અને ઓને હગું બગું ચોય કરાવતા નહીં એટલે અમે તેમાં હગું નહીં કરાવતા આ લીલબાનું તો મારે પડે તાન બારે બાર ચમ મોના ઉપર નાખ્યું એની તાન? એ તો એના પર નાખ્યું પણ એને વાપરી ગયેલો છે કેમ ખબર હે અમે વિજુભા બે જણા વાતો કરતા હતા હા. અને જો એને કહેવા હતા ને તો પાછો અડફાઈ મરી જાય હા. સમજીને એટલે અમે એનું વખત તો ભળો તેમાં નહીં દેતા એટલે એના મને હા. આ જે કેન્સલ ની વાત કરી ને ઓય. કહેતા છે ગટુ નહીં છે અને તમે નામ નતો હું બીજું પણ ફોન કરીને હું બોલાવું આ તો બોલાવો હળો બોલાવો, આપણે. બોલાવો. આખી વાત પેલી થઈ જાય એમ. હેડો પણ એટલે પેલા મોસે હેડો મોસે મારો ફોન કરી રહ્યો કર્યું હળો તાર. હલો બીજું બાબુ રે આ હોય આવો ને અમારે ખળામાં થોડુંક તમારું કોમ છે હવે તરત આવો તાર અને ભેગા ભેગા મથુરજી નહીં લેતા આવજો બે જણા બેઠા એમ ને હા તો આવો આ આશીનભા ને વીરભા બે જણા આ છે થોડું કોમ છે હવે થોડું કોમ છે તો આવો ને એક વાતને થોડું ને નક્કી કરવી છે તેમાં જેમ કે આપણે તમે જાણો છો તમે મને થોડો સપોર્ટ તો આલો કે વાતમાં એટલે જબરદસ્ત હોય એટલે લોસો પડે છે મારું પેલા આ ગટું નથી પેલી હગાની વાત એ મારો મંગુભાઈ કોઈક બાફ્યું છે કોઈક મંગુભાઈ ને આપણે ભાઈ અમારે લીલભાઈ આપણે પેલી નથી કેન્સલની વાત કરી કેન્સલની એ મારો હગાની વાત થતી હતી ગટુની ને પેલા મંગુભાઈ હગું કરાવતા હતા ને વીરભાઈ અશ્વિનભાઈ બે જણા મરવાઈ હતા અને આપણે તે દાડે ડૉક્ટર છૂટી પડ્યો ખબર હે કે લીલભાઈને કેન્સલ છે કોઈ એમ જાતે એમના વાત કરતા જેટલી કરે જીવે જીબાઈ દેજો અને સારવાર કરજો અને કોમ ધંધો તેમ તો કંઈ કરે જાય આપણે પેલી બે કિડનીઓ નખાય 1.5 લાખ રૂપિયા આલીને સ્ટોલની હવે મારો એનું વાતી રહ્યો ભરી ગયો છે લીલભા તે મારો મંગુભાઈ જઈને કહી આવ્યો કે એમ તો હગું ના કરતા કે ગટન તો કેન્સલ છે તે મારો મંગુભા કોઈ અશ્વિનભાઈને આવીને કહી ગયો કે કેન્સલ છે હું હગું બગું નહીં કરું હવે રે આ બે જણા થતા હતા હગું છે મંગુભા પાસે હોય તે મારો હવે અશ્વિનભાઈ ના પાડી છે વીરભાઈને બેન અને હવે અત્યારે ખૂટેલ હવે ફોન નહીં ઉપાડતો શીખર ચો જાતો રહ્યો છે હવે તો તમે આવો હા આવો અમે બેઠા હા સુરજી, હા.
મારે પેલા નીલભાઈ તો જબરજસ્ત લોસો માર્યો છે. કેમ કીધું વળી? એટલે આ મારા બેટાને કેન્સલ એને હતું. હા આ ન પાડી રમખાણ છોકરાનું મારા બેટા પેલા ભાગું તૂટી ગયું છોકરાનું બોલો. ગટુનું તો એટલે આ મારો ઉપર તો ઉપાડી અરે જબરજસ્ત ફસાયો છે મને મારા બેટે. એટલે હવે પણ કરવું શું? એના હગા ચમચમ તૂટ્યા છે. હવે એને એમ કીધું છે કે ગટુન કેન્સર છે પણ ગટુન કેન્સર નહીં નીલભાન છે. અને લીલભાઈ મોરાને એવું કહી દીધું છે. શું હે? એટલે આ મારો બેટો મૂર્ખો આ ના મારા કહેવાય. બેટા લૂસો નહીં માર. મારા હજુ આયા નહીં છે ફોન કરું ને ફોન કરો કેટલે છે? આયા. અરે આ આયા જો આઈ જાય લ્યો. એટલે તમે તમારે ફોન જ કરતા હતા હવે ભલા રમવા. મોણા આવું ચમ બધું થયું છે ડફોળો. એટલે ડફોડો આપણા ઘરને ને ઘરને અમારે આપણે નીલભાઈ બાફ્યું છે મારા બેટા એને વાપર્યા ફેર શું શું? હવે આપણે ફેર હવે શું આ અને શિક્ષમ આપ તમે વાત કરજો હોય ને કેન્સલ તો એને છે. કને? એ નીલભાને. તો ગટુન ચમ કે કરે પેલો મંગુપા? એટલે આ તો મોન વિનુભા વાતો કરતા હતા. હા. અને મારો બેટો કદાચ વાપરી ગયો હશે આ રહ્યો. તો એટલે પેલો ખૂટેલ તારકો હમણાં આખો દાડો 2 વખત ફોન કર્યો પૂછો. નીચો છે તાણ. ઈ તો શીખે ચો હવારનો ફોન નહીં ઉપાડતો. આ નીલભા નીલભા તો હોય તો એને વાપરતા વાત કરશે ને આપણે હારી કે એને કેન્સલ છે દિવાળી પાછો આપતે જાય. તો હમ હા, એ વાત તું સાચી. કાંઈ મરી જાય તરત ના એ કહેવાય વાત તો. સાચી છે. એ વાતે તારી સાચી છે. ડોક્ટર આપણે ચોકી નહીં ના પડી કે એમ કોને અવાજ ના દાવ તું એ વાત સાચી જ તમારી. તો પણ આનું સોલ્યુશન શું લાવશો? જો એમ કોને વાત આવે ને સમજતા ફેલ મરી જાય અમારી સાચી ઈ વાત વાત છે. સાચી છે. તરત થઈ જાય તો. હા વાત તમારી થાય. સાચી. હવે બોલો તારી ના કહેવાય ને. હવે તમારે બોલો આ જો અમારે સાક્ષી તો આવી કે નહીં હા, કે યાર. ભાઈ પણ ઈ તો સાક્ષી છે પણ મંગુપાના મગજમાંથી આ જેવી રીતે ગાઢ છે એ હવે તમારે કાઢવાનું છે એક મિનિટ આપણો એને હાસાવત તો જતા ને રે વાત ને. હા હા. ચમ જતો રે એને ખૂટેલ. હા ઈ તો ફોન કરીને થાય છે તો ફોને નહીં ઉપાડતો એમ. એક તો નહીં ફોન નહીં ઉપર ઉપાડતો. તો ફોન ફોને કર્યો રોંપા બધે ખૂટેલ વેળા એ જ ભર્યા પણ છે. એક કામ કરો કે હા. બીજું બા હોભળો ખરા. તમે પેલા લીલભાઈ બોલાવો અને લીલભાઈ ચી રીતના મંગુપાના કોણ ભરે તો even મોઢે કેવરાવો કોણ તમે યાર. એમ કરો તો તાને. ચાલે. બોલાવજો તમે લ્યા. એમ લીલભાઈ બોલાવો તમે. આપણે લીલભાઈ કેવું નહીં કેન્સલ નું. મથુરજી આપણે એને બોલાવવાની ના નહીં. હા? પણ યાર બોલાવશો તો એમ એવું ના કહેતા કે કેન્સલ એમ છે એવું ના ના કહેવાય. એવું નહીં કેવું. એવું કેવું છે કે તું મંગુપાન ચી રીતની ઘટન વાત કરી તું એ રીતનો ઉલ્લેખ કર ખાલી. હા. એટલે ખબર પડે. તો બોલાવજો જો હશે અને આ તો નિભાન. મારા વડે જો છે લીલભાઈ તમને ખબર છે હા. ગટ્ટુ ના પડે ને તારે મંગુપાને ચોક પૈસા ખાવાના લાલા છે બીજે ચોક આગુ બેઠાલતો બા તમને એ કહું. અરે હાથી વાત તાને. લ્યા. અને નામ બદનામ હા. કરતો હોય તો અરે આ મારા તો તો શું કહેતો ખરે કે રમભાઈ કદી મન પરણાના કદાચ ગટુન પરણાવાની વાત થતી હોય ને તો આ ઈર્ખા કરતો હોય પાછો. તો બોલાવો ને લીલભાઈ બોલાવો. લીલભાઈ બોલાવો તમે. હવે તો રાડી જ નાખતો છે એટલે લીલભા ગટુન હવે જેમ આવજે બોલાવો. કટું દે હા 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 એ તો પૂછો બીજું કોઈ પૂછજો તમે ઓય બે બે શું હતું કે હોય ને માસી હોય તાહાના ડફોળા છે આ બધા કેન્સલ ના ટેન્શન ના જો સાહેબ આપણે કેન્સલ એને ઈ તો તમે કીધા ને મને બેઠા બેઠા તમે વાતો નતા કરતા હતા હું વાટમાં નીકળી જતો હતો ને એટલે હું સાંભળ્યું હતું કે ગટુન કેન્સલ મામા ગટુન કેન્સલ છે કેમો આ ગટુર કેન્સલ નહીં ની તો અમારે અમે બીજી વાતો હા. કરતા હતા. બીજી વાત બીજી હતી વાત હતી. એવું હતું એમ તારે વસમાં લડી ગયા છે. કાલ મેં તો તને એવું કીધું તું તાન કે ગટુને કેન્સલ કરો પેલાનું હગું તોડાયું ખબર પડે હોત. એટલે આપણ તારા માંગુ પાંચ આવું બધું ભગવાનો આવે જ છે થાતું તો થા દેવું તું હા તાણે કોકનું હારું થાય અમે થવા મારે દો. શું હતું ખબર છે હા કે હું કુંવારો છું હાલ એટલે આ તારો તો પસાવરની ઉંમર છે વાઢા હવે તો મોમાની અંદર મોટો શું વાત કરો છો ઈ પૈણી જાય એટલે સાલે રમભાઈ પૈણી જાય સાલે રમણ નહીં પૈણાવા છોકરા પૈણાવા છે આમાં પૈણી કુંવારા રાખો છે એટલે તું તો વાઢા મરી જાય ઓમ ને આમ આ છોકરા પૈણવા દે ઓય અલ્યા પણ વાડી તારી ઉંમર તો મોહની એમ જાય એવી થી તારે? છે બે શેઠો. તું ધંધો બે હવે એના લાયક હોય તાર મેળાવે અલે કોઈ ના આલે વન તો બીજું આવે ચાલ ચાલો. ચાલે. તાણે એને બે હાથ આરે ઓમ આ ગુડા ઓમ રી આ શું કામ કરીએ કે કોઈ હવે આવે હું કામ કરી કે હવે તો પેલા ઢોલ વગાડો ઢા 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 ઢા. ઓય ધૂળ લાગશે ઓય કોઈ કશું આવવાનું નહીં અને એના કરને ગટુન હગે જવા લે તારો જે ભગો મારો આવતો તો તને આવું બધું કને શીખડાયું છે અને હવે તો તમે ઘટુનો આ તમારો ભત્રીજો થાય તમે થોડાક ઓમ રાજી રહો રાજી ચમ આમ ખૂટેલ વેળા ઘરમાં ને ઘરમાં આમ ચમ ભગા મારતા હેડો છો સુધરો. નરતો ના રહે ચોક જાય અને મરી જા મરી કોકના હગામાં ચોક કોકના છોકરાનો આમ થવા દે થવા તારે તો ઉંમર થઈ ઘંટા મરી જા મરી ચોક ઘંટા મરી જા મસુદીનો ભાઈ પચ્ચા હારો હા તો હારે તો તું ચોક જાય મરી જાજે મરી અમારે ધંધો કરવા દે મરી જાજે મરી શું કામ નરતો હાડે છે આ છોકરાનો આમ નેટ મોડ હાકું આવ્યું તું અલા મથુરજી હવે તો હારવાના થાય
હવે તમે બેહો હા અને અમે એ જો થોડું અમારે કોમ છે. અને આમાં બીજું પાછું જોવો કે મારો બેટો આ ગટુનું હગું નહીં કરે, મારા ભાઈની વાત કરે છે. મારા ભણવાનો તો એક દાડો ના થવા દે, મારા પેલા પચાને પણ 50 ની હવે 60 વર્ષનો બા લે. ઈ વાત તાણે આ બે વાઢા મરી જવાનું છે એક દાડો. લેડો, અમારે આવજો, આવજો. અને હારો. હા મરી જાય ને તો આપણે બધા ભેગા થઈને ખોજી કાઢશે હેડો ફોન કરજો, ફોન. રંભા તો ઓલું કહેતા હતા કે દવા પીને મરી જા. ભલે કહેતા દવા પીને કરજો. રડે દવા પીને મરી જાવું છે. ભલે રંભા કહેતા.